હેલો એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ કંડીરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે છેલ્લા લેક્ચરમાં આપણે યાદ હોય તો તમને ઇન્વેન્ટરી વેલ્યુએશનમાં એટલે કે મટીરિયલ કોસ્ટિંગ ચેપ્ટરમાં આપણે સ્ટડી કર્યું હતું ઇન્વેન્ટરી વેલ્યુએશન, જેમાં આપણે અલગ અલગ 4 મેથડ ભણ્યા હતા: ફીફો, લીફો, વેઇટેડ એવરેજ અને સિમ્પલ એવરેજ. આ 4 મેથડથી આપણે ઇન્વેન્ટરી વેલ્યુએશનના સમ કમ્પ્લીટ કર્યા હતા. હવે મટીરિયલ કોસ્ટિંગનું જ એક સેકન્ડ પાર્ટ છે, જેમાં આપણે અલગ અલગ સ્ટોક લેવલના ફોર્મ્યુલાઝ આપણે સ્ટડી કરતા હોઈએ છીએ. તો એ આજે આપણે હવે શરૂ કરશું સ્ટોક લેવલના ફોર્મ્યુલા. હવે આપણે ઓલરેડી તમને સ્ટોક લેવલના ફોર્મ્યુલા યાદ રખાવી દીધા હતા લાઈવ લેક્ચરમાં. તો ચાલો શરૂ કરીએ. હવે જો આપણે પહેલા ક્વેશ્ચન નંબર 2 રીડ કરી લઈએ. આપણને કીધું છે ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ ફાઇન્ડ આઉટ ડિફરન્ટ લેવલ્સ ઓફ મટીરિયલ્સ. હવે જો અહીંયા તમને કીધું નથી કે કેટલા લેવલ ફાઇન્ડ કરવાના છે, કયા કયા ફાઇન્ડ કરવાના છે. તમને સિમ્પલી કહી દીધું છે ડિફરન્ટ લેવલ્સ ઓફ મટીરિયલ. તો સિમ્પલી આપણને જેટલા ઇન્ફોર્મેશન ઉપરથી મળી શકતા હોય એ બધા ફાઇન્ડ કરી લેવાના. એટલે કે આપણે ક્વેશ્ચન નંબર 1માં ઓલમોસ્ટ જેટલા ફાઇન્ડ કર્યા હતા ને એટલા જ મળશે, ખાલી એકાદ પોઈન્ટ આમાં વધારે છે, એટલા માટે આપણે ક્વેશ્ચન કાઉન્ટ કરીએ છીએ. હવે જો આપણને કીધું છે ડિટેલ ઇન્ફોર્મેશનમાં આપણને આપ્યું છે, ફર્સ્ટ કીધું છે મેક્સિમમ ટાઈમ પીરિયડ ફોર ડિલિવરી ઓફ મટીરિયલ 30 ડેઝ છે, એટલે કે મેક્સિમમ ટાઈમ આપણને 30 ડેઝ જેટલો લાગે એમ છે. ધેન આફ્ટર છે મિનિમમ ટાઈમ પીરિયડ ફોર ડિલિવરી ઓફ મટીરિયલ 20, ટાઈમ પીરિયડ ફોર ઇમરજન્સી પરચેસ 5 ડેઝ. હવે જો અહીંયા તમને એવરેજ ટાઈમ ક્યાંય આપ્યો નથી. ટાઈમ પીરિયડ ફોર ઇમરજન્સી પરચેસ એટલે ડેન્જર લેવલે આપણે ફાઇન્ડ કરી શકશું. ઓકે, આગળ વધીએ. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી કેટલું કીધું છે? 4800 યુનિટ્સ. ધેન આફ્ટર આપણને કીધું છે, હવે જો EOQ આપણને આપ્યું છે, એટલે કે જો તમે એવરેજ લેવલ ફાઇન્ડ કરો તો તમારે 1/2 EOQ વાળું ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. ઓકે, આગળ વધીએ. મેક્સિમમ કન્ઝમ્પશન ઓફ મટીરિયલ 1200 યુનિટ, મિનિમમ કન્ઝમ્પશન ઓફ મટીરિયલ 400 યુનિટ્સ. એટલે કે અહીંયા પર તમને એવરેજ કન્ઝમ્પશન આપ્યું નથી. હવે જોઈએ તો આપણે કેટલા ફોર્મ્યુલાઝ આની ઉપરથી ફાઇન્ડ કરી શકશું, તો જોઈ લઈએ. હવે જો તમે જોવા જશો તો તમને ક્વેશ્ચન નંબર 1ના ફોર્મ્યુલા તો એટલીસ્ટ યાદ રહ્યા હશે, કારણ કે હમણાં જેથી સોલ્વ કર્યો છે. હવે જોવા જાવ તો એ બધા ફોર્મ્યુલા અહીંયા મેં લખી નાખ્યા છે, કારણ કે એટલા તો આપણે ફાઇન્ડ કરી જ શકશું. બરાબર. હવે જોવા જઈએ તો ફોર્મ્યુલા ખાલી રીડ કરી જાય તો પેલા છે ROL. હવે ROL નું ફોર્મ્યુલામાં તમે શું યાદ રાખવાનું છે? તો કે મેક્સિમમ. હવે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ બંને છે આપણી પાસે, તો કે હા છે, એટલે આ આપણે ફાઇન્ડ કરી શકશું. ધેન આફ્ટર આપણા મગજમાં આવે કયું તો કે મિનિમમ લેવલ. હવે મિનિમમ લેવલ માટે ROL તો આપણે ફાઇન્ડ કર્યું. ઓકે, હવે એવરેજ કન્ઝમ્પશન એ એવરેજ ટાઈમ. હવે એવરેજ કન્ઝમ્પશન અને એવરેજ ટાઈમ અહીંયા આપણને આપ્યા નથી, પણ મળી શકે એમ છે કે નહીં? તો કે હા. મેક્સિમમ પ્લસ મિનિમમ ડિવાઈડ બાય 2 બરાબર કરશો એટલે તમને કન્ઝમ્પશન એ મળશે અને ટાઈમ પણ મળશે. અને મેક્સિમમ અને મિનિમમ કન્ઝમ્પશન આપ્યું છે અને ટાઈમ પણ આપ્યું છે, એટલે આ બંને પણ આપણને ફાઇન્ડ થઈ શકશે. ધેન આફ્ટર મેક્સિમમ લેવલનું ફોર્મ્યુલા. હવે આ બધી વસ્તુ તમારી પાસે આપી છે. ROL તમે ફાઇન્ડ કર્યું, મિનિમમ કન્ઝમ્પશન તમને આપ્યું છે, મિનિમમ ટાઈમ આપ્યો છે, EOQ આપણને આપ્યો છે, એટલે આ પણ આપણે ફાઇન્ડ કરી શકશું. પછી ડેન્જર લેવલ. હવે ડેન્જર લેવલ તમે અહીંયા એવરેજ કન્ઝમ્પશન ફાઇન્ડ તો કરશો, તો કે યસ. ઇમરજન્સી પીરિયડ તમને આપ્યો છે. ધેન આફ્ટર છે એવરેજ લેવલ. હવે મિનિમમ લેવલ તમે ઓલરેડી અહીંયા ફાઇન્ડ કરશો. એના પછી EOQ આપણને આપ્યું છે, એટલે આ 5 ફોર્મ્યુલા તો આપણે ફાઇન્ડ કરી જ શકશું. તો ચાલો 1 બાય 1 જોઈ લઈએ આપણે. હવે સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરીએ ROL. હવે ROL નું ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. હવે મેક્સિમમ કન્ઝમ્પશન કેટલું કીધું છે આપણને? તો કે 1200 યુનિટ્સ. તો અહીંયા આપણે લખી નાખીએ 1200 યુનિટ્સ ઇન્ટુ મેક્સિમમ ટાઈમ કેટલો કીધો છે આપણને? તો કે 30 ડેઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 30. હવે જોવા જાવ તો 1200 ઇન્ટુ 30 તો કેટલા થશે? તો કે 36,000. તો આનો આન્સર આવશે 36,000 યુનિટ્સ. ઓકે, આ આપણને મળી ગયું ROL, રીઓર્ડર લેવલ. એટલે કે આ લેવલે તમારે શું કરવાનું છે? તો કે અગેઇન તમારે ઓર્ડર પ્લેસ કરી દેવાનો છે. હવે સેકન્ડ આપણને કીધું છે મિનિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ ROL આપણે ફાઇન્ડ કર્યું. એના પછી એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ ટાઈમ. આ બંને આપણને ડાયરેક્ટલી આપ્યા નથી, પણ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો પહેલા તો હવે બે ફાઇન્ડ કરી લઈએ. એવરેજ કન્ઝમ્પશન અને એવરેજ ટાઈમ બંને આપણે ફાઇન્ડ કરી લઈએ. તો અહીંયા જોવા જાવ તો એવરેજ કન્ઝમ્પશન ફોર્મ્યુલા શું થશે? તો કે મેક્સિમમ કન્ઝમ્પશન પ્લસ મિનિમમ કન્ઝમ્પશન ડિવાઈડ બાય આપણે શું કરશું? તો કે 2.
હવે અહીંયા જોવા જાવ તો મેક્સિમમ કન્ઝમ્પશન આપણે કેટલું કરીએ છીએ તો કે 1200 યુનિટ્સ. ધેન આફ્ટર મિનિમમ કન્ઝમ્પશન તમને ક્વેશ્ચનમાં આપ્યું છે કેટલું તમે કરો છો તો કે 400 યુનિટ્સ. તો આપણે અહીંયા લખી નાખીએ +400 ડિવાઈડ બાય 2 તો કેટલા આવશે તો કે 1200 + 400 એટલે કેટલા આવ્યા તો કે 1600. તો અહીંયા આપણે લખી નાખીએ 1600 ડિવાઈડ બાય 2. ઓકે, ડિવાઈડ બાય તમે 2 કરશો 1600 ડિવાઈડ બાય 2 તો અહીંયા આવશે આપણો આન્સર 800. હવે 800 યુનિટ્સ તમે કન્ઝ્યુમ કરો છો, બરાબર. કેમ તો કે એવરેજ કન્ઝમ્પશન તમારું 800 યુનિટ જેટલું છે. તો હવે આપણે આગળ વધીએ. આપણને કીધું છે હવે નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરશું શું તો કે એવરેજ ટાઈમ. હવે એવરેજ ટાઈમનો ફોર્મ્યુલા અહીંયા કેમ મેક્સિમમ કન્ઝમ્પશન પ્લસ મિનિમમ કન્ઝમ્પશન, તો અહીંયા કન્ઝમ્પશનની જગ્યાએ શું આવી જશે તો કે ટાઈમ. તો અહીંયા આપણે મિનિમમ ટાઈમ પ્લસ મેક્સિમમ ટાઈમ ડિવાઈડ બાય 2. જગ્યા ઓછી છે એટલા માટે અહીંયા લખી નાખું છું આવી રીતના. હવે જો મિનિમમ ટાઈમ આપણને કેટલો આપ્યો છે તો કે અહીંયા આપણને મિનિમમ ટાઈમ આપ્યો છે 20 ડેઝ. તો અહીંયા 20 ડેઝ તો 20 પ્લસ મેક્સિમમ ટાઈમ કેટલો આપ્યો છે તો કે 30. તો 30 ડિવાઈડ બાય 2. હવે 20 + 30 એટલે કેટલા થશે તો કે 50. ડિવાઈડ બાય 2 કરો તો કેટલા થાય તો કે 25. ઓકે, અહીંયા તમને 25 ડેઝ આ તમારો શું આવ્યો તો કે એવરેજ ટાઈમ આવ્યો. ક્લિયર થાય છે પહેલા અહીં સુધી? તો હવે આને આપણે શું કરીએ તો કે આ ફોર્મ્યુલામાં એપ્લાય કરી દઈએ. આપણે ROL તો ફાઇન્ડ કર્યું છે તો કે યસ કેટલા યુનિટ આવ્યો તો કે 36,000. તો અહીંયા આપણે લખી નાખીએ 36,000 માઇનસ એવરેજ કન્ઝમ્પશન તમે અત્યારે ફાઇન્ડ કર્યું કેટલું કર્યું છે તો કે 800 યુનિટ્સ. તો અહીંયા આપણે લખીએ 800 ઇન્ટુ 25 શું છે એવરેજ ટાઈમ. તો અહીંયા આપણે લખી નાખીએ 25. હવે આપણે જોવા જઈએ તો 36,000 માઇનસ હવે જો તમે 800 ઇન્ટુ તમે 25 કરશો તો કેટલા આવશે તો કે 20,000. તો અહીંયા આપણે માઇનસ કરીએ 20,000. હવે 36,000 માઇનસ 20,000 તો કેટલા આવ્યા તો કે 16,000. હવે 16,000 યુનિટ્સ આ તમારો આન્સર આવ્યો. કઈ વસ્તુનો તો કે મિનિમમ સ્ટોક લેવલ તમારે કેટલું મેન્ટેન રાખવાનું છે તો કે 16,000 યુનિટ્સ. ક્લિયર થાય છે અહીં સુધી? જો ROL તમારું મળ્યું 36,000 યુનિટ, મિનિમમ સ્ટોક લેવલ તમારું મળ્યું 16,000 યુનિટ. હવે આપણે ફાઇન્ડ કરીએ મેક્સિમમ સ્ટોક લેવલ. હવે મેક્સિમમ સ્ટોક લેવલનું ફોર્મ્યુલા શું છે આપણા માટે તો કે ROL માઇનસ મિનિમમ કન્ઝમ્પશન છે તો કે યસ, મિનિમમ ટાઈમ છે તો કે યસ, EOQ છે તો કે એ પણ આપણને આપ્યું છે. તો હવે જોવા જઈએ તો આપણે ROL લખીએ તો ROL આપણને કેટલું મળ્યું તો કે 36,000. તો અહીંયા આપણે લખી નાખીએ 36,000 માઇનસ મિનિમમ કન્ઝમ્પશન તમને કેટલું આપ્યું છે તો કે 400 યુનિટ્સ. તો અહીંયા આપણે લખી નાખીએ 400 યુનિટ્સ ઇન્ટુ મિનિમમ ટાઈમ કેટલો આપ્યો છે આપણને અહીંયા કંઈક આપણે લખ્યો તો 20. તો 20 પ્લસ EOQ તમને કેટલું આપ્યું છે ક્વેશ્ચનમાં તો કે 4,800 યુનિટ્સ. તો અહીંયા આપણે લખી નાખીએ 4,800. હવે જો 36,000 તમે એઝ ઇટ ઇઝ લખી નાખશો તો કે યસ. હવે 400 ઇન્ટુ 20 કેલ્ક્યુલેટ કરો તો કેટલા આવશે તો કે 400 ઇન્ટુ 20 તો કેટલા આવશે તો કે 8,000. તો અહીંયા આપણે લખી નાખીએ 8,000 પ્લસ 4,800. હવે આપણે 3 નું પ્લસ માઇનસ કરી લઈએ તો કેટલા આવશે તો કે જો 36,000 માઇનસ 8,000 પ્લસ 4,800 તો કેટલા આવે છે તો કે 32,800. તો અહીંયા આપણે લખી નાખીએ 32,800 યુનિટ્સ. આ તમારો આન્સર આવ્યો કેનો તો કે મેક્સિમમ સ્ટોક લેવલનો. તો અહીંયા આપણે લખી નાખ્યું 32,800. અહીં સુધી ક્લિયર થાય છે? હવે આપણું ફોર્મ્યુલા આવ્યું કેનું તો કે ડેન્જર લેવલ. હવે ડેન્જર લેવલ માટે આપણને કેની રિક્વાયરમેન્ટ છે તો કે એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ ઇમરજન્સી પીરિયડ. હવે એવરેજ કન્ઝમ્પશન આપણે અહીંયા ફાઇન્ડ કર્યું છે, ઇમરજન્સી પીરિયડ તમને ક્વેશ્ચનમાં આપ્યો છે. તો ચાલો જોઈ લઈએ. હવે જો ઇમરજન્સી પીરિયડ કેટલો આપ્યો છે તો કે 5 ડેઝ આપ્યો છે. તો અહીંયા આપણે લખી નાખીએ 5. અને એવરેજ કન્ઝમ્પશન આપણે કેટલું ફાઇન્ડ કર્યું તો કે 800 યુનિટ્સ. તો અહીંયા આપણે લખી નાખીએ 800. હવે 800 ઇન્ટુ 5 તો કેટલા આવશે તો કે 4,000 યુનિટ્સ.
એટલે કે આ તમારું ડેન્જર લેવલ છે કે જો 4000 યુનિટે તમે પહોંચી જાઓ, તમારો સ્ટોક જો 4000 યુનિટ પહોંચી જાય તો ખતરો છે. હવે તમારી ફેક્ટરી ગમે ત્યારે સ્ટોક આઉટ થઈ શકે એમ છે. સ્ટોક આઉટ એટલે શું? તો કે તમારો સ્ટોકના લીધે તમારી ફેક્ટરી બંધ રહી શકે એમ છે. હવે આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ શું? તો કે એવરેજ સ્ટોક લેવલ, આઈધર તમે કહી શકો છો એવરેજ લેવલ. હવે અહીંયા આપણે પહેલા ક્વેશ્ચનમાં પણ સમજ્યા હતા શું? તો કે એવરેજ લેવલના એટલે કે એવરેજ સ્ટોક લેવલના બે ફોર્મ્યુલા છે. એક તો 1/2 EOQ વાળું. હવે અહીંયા 1/2 EOQ વાળું જ એપ્લાય થશે. શું કામ એને? કારણ કે તમને ક્વેશ્ચનમાં જ EOQ આપી દીધેલું છે. તો અહીંયા હવે મિનિમમ લેવલ કેટલું આવ્યું આપણું? તો કે મિનિમમ લેવલ આપણને મળ્યું 16,000 યુનિટ્સ. તો 16,000 પ્લસ 1/2. હવે EOQ તમને કેટલું આપ્યું છે ક્વેશ્ચનમાં? તો કે 4,800. તો અહીંયા આપણે લખી નાખીએ 4,800. હવે 16,000 પેલા એઝ ઇટ ઇઝ લખી નાખીએ પ્લસ 4,800 ઇન્ટુ 1/2. તો કેટલા આવશે? તો કે 2,400. હવે 16,000 પ્લસ 2,400 જોઈએ જે 16,000 પ્લસ 2,400 કેટલો આન્સર આવે છે? તો કે 18,400 યુનિટ્સ. તો અહીંયા આપણે લખી નાખ્યા 18,400 યુનિટ્સ. તો અહીંયા આપણો ઇલિસ્ટ્રેશન નંબર 2 પણ થઈ ગયો કમ્પ્લીટ.